એ પ્રિન્સી, હજી તું જાગી નથી. જાગી જા મારી દીકરી, જાગી જા. તને ખબર છે ઘરમાં શું થયું છે? એ ના મમ્મી, શું થયું છે? કાંઈ થયું છે ઘરમાં? કાંઈ માથાકૂટ થઈ છે? પપ્પા અરે કાંઈ ઝઘડો થયો છે? એ આમ જો મેં ખાલી એમ કીધું ને કે તમે પ્રયાગરાજ ન લઈ જાવ તો કાંઈ નહીં, પણ અહીંયા પ્રદ્યુમન પાર્ક તો લઈ જાવ તો એમાં ઉપડી ગયા. આમ જો. હે મમ્મી, આટલી વાતમાં બને જ નહીં. એ તારા પપ્પા હવારના પોરમાં ઉપડી ગયા. મેં ખાલી એમ કીધું કે ક્યાંક તો લઈ જાવ. શનિ રવિ જાય માણાની બાયું ક્યાં ક્યાં બધાને ક્યાં ક્યાં લઈ જતા હોય છે, પણ તમારે તો આમ છો હાવ તમે તો કરી છે. ઓહો, મારાથી પ્રયાગરાજનું નામ હું બોલાઈ ગયું. આમ જો તારા પપ્પા ઉપડી ગયા, હવારના પોરમાં ઉપડી ગયા. આખું ઘર માથે લીધું. દેકારા પાડોશીને એમ થતું હોય છે આ કઈ પ્રજાતિ બાજુમાં રહે છે. એ તારા પપ્પાને કાંઈ ખબર ન પડે. હવારના પોરમાં આખું ઘર માથે લીધું. આજુબાજુ વાળાને એમ થતું હોય છે કે આ બાજુમાં કઈ પ્રજાતિ છે. બધાને એમ થતું હોય છે બાજુમાં તો આ કોણ આવી ગયું છે. હવારના પોરમાં ચા પીતા હોય માણસો, ભજન ગાતા હોય ને આના રેડિયો ચાલુ કરી દે તો આખા પ્લેટમાં સમજાય. આમ જો એ પ્રિન્સુડી, કાંઈક સમજો કાંઈક. એ મમ્મી તમને ખબર છે ને પપ્પાનો સ્વભાવ તો એવો જ છે, તો પછી આપણે શાંતિ રખાય. એ શાંતિ કેટલીક શાંતિ હોય. તુંય કે શાંતિ રાખ, તારા પપ્પાય કહે છે શાંતિ રાખ, તો મારે શું કરવાનું? આમાં શું કરવાનું મને એ કે પ્રિન્સુડી? એ મમ્મી તમે છે ને સાવ ચૂપ થઈ જાવ. હું હજી જાગી જ છું. મારો મગજ નો ફેરવો અત્યારમાં. મેં હજી ચાય પીધી નથી. મમ્મી મારામાં તો શાંતિ રાખો. પપ્પાને તો તમે મોકલાવી દીધા. મારે હજી કેટલું આખો દી હોય. મમ્મી સવારના પોરમાં તમે મારો મગજ બગાડી નાખો તો મારો આખો દી ખરાબ જાય. વાહ, તુંય પણ તારા બાપ જેવી જ નીકળી હો. ટૂંકમાં મારો જ વાંક છે, હું જ સૌ. બરોબર છે? એ હારું મારી માં, તુંય કામ કર. તારો બાપ એવો ને તુંય એવી નહીં. મારે તો ખબર નહીં, જિંદગી બરબાદ કરી નાખી તમે બે. એ બસ મમ્મી બસ, હવે તમે બસ કરો ને, જાઓ. મારે એક્ઝામ છે, મારે સ્કૂલમાં જવાનું હોય, ટ્યુશનમાં જવાનું હોય, આખો દિવસ. મમ્મી બસ હવે આજ માટે આટલું બહુ છે.